સામગ્રી તો સમાજની છે ને. લેખક વિકાસ શર્મા. વિકાસ શર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ અવારનવાર પોતાના અનુભવો વર્ણવતા હોય છે. આ અનુભવ અંગ્રેજી સામયિકમાંથી લેવામાં આવ્યો છે. અહીં વર્ણવાયેલી ઘટના આંખ ઉઘાડે તેવી છે. પૈસા આપીને વસ્તુ ખરીદી હોય તો પણ એને બગાડવાનો અધિકાર કોઈને નથી, કારણ કે સામગ્રી આખા સમાજની છે. દરેક વસ્તુનો સાર્થક ઉપયોગ થવો જોઈએ એ સૃષ્ટિ સંતુલન માટે પણ જરૂરી છે. વળી પોતાને ઊંચા માનીને અન્ય દેશના લોકોને માટે પૂર્વગ્રહો ધરાવવા એ કેટલું ભ્રામક હોય છે એ પણ આ પ્રસંગ સમજાવે છે. જર્મની ઉદ્યોગધંધાની દ્રષ્ટિએ ઘણો આગળ વધેલો દેશ છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આગળ છે. નાના નાના નગરોમાં એ ઉચ્ચ ટેકનોલોજીવાળી ચીજવસ્તુઓ બનાવાય છે. આથી આપણને એમ થાય કે આવા દેશના લોકો ઘણું મોજ શોખવાળું અને વૈભવવિલાસી જીવન જીવતા હશે. કમસે કમ મારા મનમાં તો એવી જ છાપ હતી. પરંતુ હમણાં મારે જર્મની જવાનું થયું અને મેં નજરોનજર જે જોયું તેમજ કેટલાક જાતના અનુભવો થયા ત્યારે મને થયું કે આપણા લોકોની આવી છાપ કેટલી ખોટી છે. હું હેમ્બર્ગ પહોંચ્યો ત્યારે હેમ્બર્ગમાં કામ કરતા મારા મિત્રોએ મારા માટે એક પાર્ટી ત્યાંના એક રેસ્ટોરાંમાં ગોઠવી હતી. અમે રેસ્ટોરાંમાં પ્રવેશ્યા ત્યારે મેં જોયું કે ત્યાં ઘણા બધા ટેબલો ખાલી હતા. એક ટેબલ ઉપર એક યુવાન દંપતી પોતાનું ભોજન લઈ રહ્યું હતું. ટેબલ ઉપર માત્ર 2 જ ડીશ હતી. મને થોડું આશ્ચર્ય થયું. આવું સાદું ખાણું? છોકરો કંજૂસ લાગે છે. આપણે ત્યાં તો જુવાનડો છોકરીને લઈ રેસ્ટોરાંમાં જાય તો જાત જાતની વાનગીઓથી તેને આંજી નાખે. બીજા એક ટેબલ ઉપર કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ હતી. વેઇટર આવે અને એમની દરેકની ડીશમાં પોતાના વાસણમાંથી ખાવાનું પીરસી જાય. દરેક જણ બધું જ ખાઈ જાય. ડીશમાં એક દાણોય છાંડે નહીં. જો કે અમે એમના તરફ ઝાઝું ધ્યાન આપ્યું નહીં, કેમ કે અમે અમારા ખાવામાં પડ્યા હતા. અમને સારી એવી ભૂખ લાગેલી એટલે મારા સ્થાનિક મિત્રોએ ઘણું બધું ખાવાનું મંગાવેલું. રેસ્ટોરાંમાં ગીર્દી નહીં હોવાથી ખાણું ઝટ આવ્યું અને અમારે બીજા પણ કામો હોવાથી અમે ખાણું જલ્દી પતાવ્યું. ખાઈને અમે ઉઠ્યા ત્યારે લગભગ નહીં તો એ અમે મંગાવેલા ભોજનમાંથી 3જા ભાગનું ભોજન અમારી ડીશોમાં છંડાયેલું હતું. અમે હજી રેસ્ટોરાંમાંથી બહાર નીકળી રહ્યા હતા તેવામાં કોઈકે અમને બોલાવ્યા. અમે જોયું તો પેલી વૃદ્ધ સ્ત્રીઓ રેસ્ટોરાંના માલિક સાથે કંઈક વાત કરી રહી હતી. જ્યારે એમણે અમારી સાથે અંગ્રેજીમાં વાત કરવા માંડી ત્યારે અમને સમજાયું કે અમે આટલો બધો ખોરાક અમારી ડીશમાં છોડીને ઊભા થઈ ગયેલા. તે એમને ગમ્યું નહોતું. અમને થયું કે તેઓ નાહકના ખણખોદિયા છે. એટલે અમે એમને કહી દીધું, અમે જે મંગાવેલું તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે. અમે કેટલું ખાધું અને કેટલું છાંડ્યું તેની તમારે શી નિસ્બત? પેલી વૃદ્ધ સ્ત્રીઓ તો ગુસ્સે થઈ ગઈ. તેમાંની એક જણીએ પોતાનો ફોન કાઢ્યો અને કોઈકની સાથે વાત કરી. થોડી વારમાં તો સોશિયલ સિક્યોરિટીનો યુનિફોર્મ પહેરેલો એક જણ ત્યાં આવી પહોંચ્યો. જે બધું બન્યું તે જાણીને તેણે તો અમને 50 યુરોનો દંડ કર્યો. અમે શાંત રહ્યા. સ્થાનિક મિત્રોએ 50 યુરોનો દંડ ચૂકવી દઈને તેની પાસે ફરી પોતાની દિલગીરી વ્યક્ત કરી. પેલા ઓફિસરે કડક અવાજમાં મક્કમતાથી અમને કહ્યું, તમને જોઈતું હોય તેટલું જ, તમે ખાઈ શકતા હો તેટલું જ મંગાવો. પૈસા તમારા છે, પણ બધી સાધન સામગ્રી તો સમાજની છે. દુનિયામાં હજી એવા ઘણા લોકો છે જે આ બધી સાધન સામગ્રીના તીવ્ર અભાવથી પીડાય છે. માટે આ સાધન સામગ્રીનો જરીકે બગાડ કરવાનો તમને કોઈ હક નથી. અમે છોભીલા પડી ગયા. અમને એમની વાત તદ્દન સાચી લાગી. આવા ધનવાન દેશના લોકોનું આવું માનસ જોઈ અમને અમારી જાત ઉપર શરમ ઉપજી. ખરેખર આપણે આવી બાબતોનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આપણે તો ધનવાન નહીં એવા દેશના નાગરિકો છીએ. આપણે તો આવી રીતના અભાવથી પીડાતા લોકોને નજરોનજર જોઈએ છીએ. છતાં આપણી આંખ ઉઘડતી નથી. ખોરાકની ચીજવસ્તુઓનો પણ
આપણે કેટલો બેફામ બગાડ કરીએ છીએ. આ ઘટનાએ અમને બરાબર પાઠ ભણાવ્યો. અમને અમારી ખોટી આદતો સુધારવાનો બોધપાઠ આપ્યો. અમને દંડ ભર્યાની જે ટિકિટ મળેલી તેની ફોટોસ્ટેટ નકલ કરીને અમે દરેકે એક યાદગીરી રૂપે અમારી પાસે લઈ લીધી. અમે તે અમારા ઓરડાની દિવાલ ઉપર ચોંટાડીને રાખી છે. અમને કાયમ ઢંઢોળવા કે કોઈએ ક્યારેય કશાનોએ બગાડ કરવો નહીં.